હાય ગાઈસ, ગુડ મોર્નિંગ. આજે બહુ ટાઈમ પછી બ્લોગ ચાલુ કર્યો છે. મેડમ આવી ગયા છે. એક્ઝામ ચાલી રહી છે એટલે બ્લોગ થતા નથી મારાથી. અને આવી ગયા છે. કેવું ગયું છે પેપર? કેવું પડે ને, ગુજરાતીનું પેપર હતું. સારું જ ગયું હશે બેનનું, હે ને? કેવું ગયું? ગુજરાતીનું પેપર હતું, રિવિઝન કરાયું હતું, પણ રિવિઝનમાંથી એટલું બધું પૂછાયું નહોતું, એટલે જાતે લખીને આવી છે. ખબર નહીં શું હશે, કેવું હશે. કિયાનને પણ એડમિટ કર્યો હતો દશેરાના દિવસે, તો એને પણ હવે સારું છે. એને પ્લેટેડ ઓછા થઈ ગયા હતા, એટલે એને 4-5 દિવસમાં એડમિટ કર્યો હતો, પણ ઘરે રાખીને કોઈ કામ નહીં એટલે સ્કૂલ મોકલી દીધો. અને આજથી થોડા બ્લોગ ચાલુ કરવાનું મન થયું, હે ને? આરુષી છે ને પહેલાં એવું કહેતી હતી, મમ્મી યુટ્યુબ પર ચેનલ બનાવો, આપણે બ્લોગ બનાવીએ. મમ્મી યુટ્યુબ પર ચેનલ બનાવો, આપણે બ્લોગ બનાવીએ. એને ચાલુ કર્યું ને તો એનાથી કશું નહીં થતું. શું? કોણ ઉડાવે? કોણ ઉડાવે છે ગાઈઝ? મારી બ્લોગમાં કોણ ઉડાવે છે? કોણ ઉડાવે? તારી ફ્રેન્ડો? તો બ્લોગમાં બોલતી નહીં, એન્ડ કરવાનું થશે ને છોકરાને એ કરવા માટે. તો હજી 10:30 થયા છે. કિયાન આવશે, કરિયાણાનું લિસ્ટ બનાવતી હતી, અને સાથે સાથે ઠાકોર ફેમિલી મારો ફેવરેટ બ્લોગ ચાલુ બનાવવાનું બાકી છે. તારું થાય ચાલુ થઈ ગયું. ઓવર એક્ટિંગ નહીં કરતી. હું જે છું ને એ જ ઓરિજિનલ છું ગાઈઝ. હું જેવી છું ને એવી બ્લોગમાં ઓરિજિનલ જ છું. અને જે લોકો મને પહેલેથી ઓળખે છે ને એ લોકોને તો ખબર જ છે કે હું કેવી છું ને કેવી બ્લોગમાં છું. આવે ને એટલે કપડાય નહીં કાઢવાના, અને આવું કરે ને બાજુ બેગની નીચે મોજા જઈને તે ફેંકી દેવાના, કપડાં જઈને તે બધું માં કરે ને પછી માને જેમ તેમ બોલવાનું. હું જેમ તેમ સાંભળું એવી છું નહીં, તો જોડીને વાયરો કાઢ નાખું. અરે યાર તું જા યાર, ખાઈ લે, તને જે કીધું ને. હવે હું બતાવું એને છઠ્ઠું શસ્ત્ર કાઢું. હું ઓવર એક્ટિંગ નહીં કરતી, હું તો તને આવું જ કહું છું. હા, ઓવર એક્ટિંગ નહીં કરતી. ઠાકોર ફેમિલી બ્લોગ ચાલી રહ્યો છે, અને આ કેમ આમનો કેમેરો નહીં? કેમ બંધ થઈ જશે? હું કરે તું? આરુષી જ્યુસ બનાવી રહી છે. કીવી અને ઓરેન્જનું, કેમ કે કિયાન બીમાર થઈ ગયો છે ને, પ્લેટેડ ઓછા થઈ ગયા છે ને, તો કિયાન છે ને કીવી નહીં ખાતો. થોડું પાણી નાખવું પડે. બસ, બહુ પાણી નહીં નાખવાનું આરુષી. આ તો આને ગાળવાનું, એવું ને એવું થોડું પીવાનું. ડોબા જેવું સહેજ પાણી નાખવું હોય તો સહેજ, બહુ ના નાખવું, સહેજ જ. તો છે ને કિયાન જ્યુસ નહીં પીતો. જ્યુસ? અરે સોરી, કીવી નહીં ખાતો. તો અત્યારે એપલ ખાવા. હાય બાબુ, કેવો થઈ ગયો છે જુઓ કિયાન, એકદમ પતલો પતલો, હે ને? શું જુએ છે તું? બસ આવા વિડીયો જોયા કરે 24 કલાક. અને અમાર બેન મેડ જ્યુસ, મેડ બાય જ્યુસ. અરે બહુ પાણી ના નાખવાનું હોય ડોબા જેવી, પછી ફીકું થઈ જશે. કેટલું બધું પાણી નાખ્યું, બહુ બધું પાણી નાખી દીધું તે. બહુ પાણી નાખી દે, ફીકું થઈ જશે. પછી ચાટ મસાલો નાખીને પીજે. પૈસા ભાઈ નહીં પીવે. ખીચડી બનાવી દીધી છે, ખાવું છે, ભૂખ લાગી છે. ઊભી રે બે. કોઠાની ખીચડી બનાવી દીધી છે. કામ કોઈ બાજુ ખીચડી આ નાખ્યા પણ આલી ઊભી. મેં છે ને હું અત્યારે નીચે દુકાનમાં છું, અને આ સ્ટીકર મંગાયા છે
તો છે ને આ સ્ટીકર પર આવી રીતે ચોંટાડવાનું આપ્યું છે. આ વોલ સ્ટીકર છે અને આ મેડમ આવી ગયા છે ટ્યુશનથી, એટલે હું અત્યારે છે ને આ કામ કરી રહી છું, દુકાનમાં છું. બહાર જુઓ આ સ્ટીકરનું કામ કરી રહી છું. બતાવીશ 10 વાર બતાવીશ મારા ગાઈઝને. એટલે છે ને આ અમારા મેડમ છે ને, આ અમારા મેડમ એ નાના હતા ને, નાના કુકુ જેવા, ડોગી જેવા નાના હતા ને કુકુ, અત્યારે તો મોટો બુલડોઝર જેવું થઈ ગયું છે. એણે છે ને દિવાલની, તમે લોકો જોતા જશો મારા ઘરની દિવાલો રંગી, મેં પહેલાં પણ એક બ્લોગમાં બતાવ્યું છે કે દિવાલો કેવી ગંદી કરી મૂકી છે. તો એના લીધે છે ને મેં આ સ્ટીકર મંગાવ્યા છે મીશો પરથી. 300 રૂપિયામાં ખાલી 5 સ્ટીકર. આટલી મોટી સાઈઝ છે પણ જો ગાઈસ, ખસી મોટી સાઈઝમાં આવ્યા છે, બહુ જ મોટી સાઈઝમાં આવ્યા છે. વ્લોગમાં માર ખાવો છે મને કોઈ મારી નહીં શકતું. નીલુ ત્યાં આગળ ઝાડુ પડ્યું હશે, હાલ ને જરાક. હમણાં જોડીને મેરો કાઢી નાખીશ તારો. તો છે ને ગાઈસ, શું કહેતી હતી? હા, તો એના માટે છે ને મેં આ સ્ટીકર મંગાવ્યા છે, કેમ કે અમારા મેડમ છે ને જ્યારે હોય ત્યારે રીલ્સ બનાવે કે અમારે ફોટો બી પાડવો હોય ને, તો અમે પાછળનું બેકગ્રાઉન્ડ તો તમે જુઓ ને એટલું ગંદુ આવે ને. અને છે ને કોઈ જગ્યા બાકી નથી રાખી રીટા પાડવામાં. જાણે એ શું બોલતા નહીં, અમે બોલીશ ને તો હમણાં ઊંધા આ છે ને આ બાજુની છાપ પડશે. હા, છત્તી તો પડી જ છે તને છાપ. એટલે છે ને સ્ટીકર મંગા, પણ ખરેખર સરસ સ્ટીકર આવ્યા છે. પણ એને છે ને અલગથી આ લોકોએ આવું વચ્ચે ચોંટાડવાનું છે ને, અલગથી એવું આપ્યું છે, તો આપણે ઘેર મહેનત કરવાની. તો મને એવું લાગે છે જો સારા લાગશે ને તો હું બીજા 5 મંગાવી લઈશ, એટલે મારી આખી દિવાલ સરસ થઈ જાય. હું હમણાં લગાડીશ ને એટલે હું તમને બતાવીશ. इसको अभी लॉक खत्म होते हुए ही पड़ने वाली है. अभी लगा देंगे, देख लेंगे कैसा लग रहा है ना. જોજે નીલુ, શું કર્યું? શું થયું? શું ખેંચાઈ ગયું? નીલુ વેક્સ કરી રહી છે. જો ગાઈઝ, મેં સ્ટીકરો જે આવા જો છો કરને આરુષી તારા ફાલતુનો સ્ટીકરો જે મંગાયા હતા એ મેં મારી દિવાલ પર લગાડી દીધા છે. પણ મેં છે ને ખાલી 5 જ સ્ટીકર મંગાયા હતા ને, એટલે અત્યારે 5 લગાડ્યા છે. કિયાન કેવી છે બેટા, તબિયત સારી છે? હા, નહીં સારી કેમ? હળેલું ખાઈ ખાઈને ના જારી હોય ને, બે જ છાની મારી. ચાલ પેલી સારી આવું જ કરે. કિયાન બહુ ગુસ્સો કરે છે. તો છે ને હસને બેટા. તો જુઓ આ લગાવી દીધા છે, કેટલા સરસ લાગે છે. જુઓ, હવે તમે જોઈ શકો છો દિવાલ પર સ્ટીકરો ખરેખર બહુ સરસ લાગે છે. પણ અમારી દિવાલ છે ને આવી હતી, એટલે મેં હજી છે ને 5 જ મંગાયા હતા. હજી બીજા મંગાયા છે 5, આજે જે ઓર્ડર કરી દીધો છે. એટલે આવી જશે ને, એટલે આજે જગ્યા બાકી રહી છે ને આટલી જે ગંદી લાગે છે દિવાલ, એની ઉપર આવી જશે. અને ઉપર અહીંયા આટલે સુધી આવી જશે. એટલે અમે ફોટો કે એવું કંઈક લઈશું ને, આમ ઊભા હોઈશું ને તો સારું લાગશે. એટલે આ શું કર્યું કિયાન, અહીંયા ફેંક્યું. તો કેટલા વાગ્યા આરુષિ? 7 વાગ્યા છે. મારે હોસ્પિટલ જવાનું છે. આજુ પડીકા ખાય છે એટલે છે ને ગાઈઝ, મારી છે ને વિડીયોની ક્વોલિટી ચેન્જ થઈ ગઈ હશે, કેમ કે મેં નવો ફોન લીધો છે. પણ મેં એ ટાઈમ પર બ્લોગ ના બનાવ્યો. શું બનાવવાનું કિયાન, ખાવાનું બેટા? કશું નહીં, દાળ ભાત બનશે. તું તો આમેય ના ખાતી. ઢોસા મારથી ઢોસા કશું નહીં પડે. પપ્પા ના આવ્યા હજી 7 વાગ્યા. તો પપ્પા આવશે હમણાં 7 વાગે આવશે પપ્પા. મારે જવાનું તારી હોસ્પિટલમાં ફાઇલ લેવા જવાનું છે. એટલે હું દાળ ભાત મૂકી દઉં, દાળ ભાત મૂકીને જાઉં હોસ્પિટલ. આ બિસ્કિટ ના ખાધા બેટા? હે કયું શું કરે? શું કરે? શું આપું? ફોન ના મળે, ફોન નહીં. કિયાન
રીસાઈ ગયો છે. કિયાન આમ જો ને ક્યુ ટીકા એને મેં છે ને હમણાં સાંજે તુવેરની દાળ બાફેલી આપી હતી ને ખાવા માટે તો એને ખાધી છે ને અત્યારે થોડીક વાર ટાઈમ થયો ને પછી મેં તો ચાલ જમી લે તો ના જમ્યો ને અત્યારે ભૂખ લાગે છે. હવે કેટલા વાગ્યા 10:30 થયા છે ને મને કે મને જો ખાવું છે મેં કીધું જ્યાં આગળ જયા બા છે પણ જતો નહીં જો પણ રિસાઈ સુઈ ગયો જાણે બેટા દીકરો મારો પોપતિયો ઓહો હો ઓ મારો ભોપતિયો તોકલો મમ્માનો ભોપતિયો નહીં શું કહે છે રીસાઈ ગયો છે કિયાન મારાથી અને કિયાન તો ગાઈઝ અહીંયા હું મારા બ્લોગને એન્ડ કરું છું. કિયાન તો આજે બોલશે નહીં તો મારી ચેનલ ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ.